સિહોર શહેર ગ્રામ્ય કોળી સમાજના આગેવાનો દ્વારા આણંદમાં કોળી સમાજની દીકરી આરતીબેનના શંકાસ્પદ ગળા ફાંસાને લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. ન્યાય આપો, 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 ન્યાય આપો. આજે અમે સિહોર શહેરના અને તાલુકાના કોળી સમાજના બધા વિવિધ સંગઠનોના પ્રમુખોને સાથે રાખીને આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. આણંદ ખાતે જે કસ્તુરબા કન્યા છાત્રાલય છે ત્યાં 2024માં પણ કોળી સમાજની એક દીકરીને મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. એની સેમ ટુ સેમ પેટર્નમાં આ 2024માં પણ કોળી સમાજની દીકરીનો સેમ ટુ સેમ એ જ પેટર્નમાં મૃતદેહ મળે છે. એટલે અમને કંઈક ને કંઈક એવી શંકા છે કે પોલીસ કંઈક ને કંઈક કોળી સમાજના કેસોમાં જાણી જોઈને ઢીલી નીતિ રાખતી હોય એ અમારી આપસાબને માંગણી છે. અને અમારા કોળી સમાજની જે ધરતીબેનને જે ન્યાય મળે એ માટે અમે આપણી પાસે માંગણી કરીએ છીએ. સાણંદ જિલ્લાનું એ સંસ્થાની અંદર રાજકીય અખાડો છે અને ત્યાં દીકરીઓના અવરનવર આવા મર્ડરો થાય છે. શંકાપદ જે દીકરીને ઉસાય છે ને એ જે એને સુસાઇડ કર્યો ને એને કરતાં વધુ છે તો સુસાઇડ થાય કેવી આ દરેક આની અંદર પછી જે તંત્રને તો કહી શકે કે ભુવા ધૂણે એવા ભુવા ધૂણે છે એ 2 દિવસથી ગાયબ છે. એટલે ક્યાંય ને ક્યાંય સરકાર પણ આમને ચાવરી રહી છે. અમને એટલે તો પૂરેપૂરી શંકા છે. એટલે આપ સાહેબને વિનંતી કરી છે કે તાત્કાલિક અમારી રજૂઆત સરકારમાં પહોંચાડો, નહીં તો અમે ફરી પાછા ગુજરાતભરના કોળી સમાજ રોડ પર આવશું. મારું નામ સુરેશભાઈ સકરભાઈ ચૌહાણ છે, અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. હવે આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબ મારફત આવેદનપત્રો આપવામાં આવ્યા છીએ. અમારી સાથે સિહોર શહેર અને તાલુકા સમસ્ત કોળી સમાજના કાર્યરત તમામ સંગઠનના પ્રમુખોને સાથે રાખી આજે અમે મામલતદાર સાહેબને આવેદન દેવામાં આવ્યા છે. એમાં વિષય એવો છે કે જે 2000 વર્ષમાં આણંદ ખાતે જે કસ્તુરબા કન્યા છાત્રાલય છે ત્યાં એક કોળી સમાજની દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળે છે. એ પણ દીકરીને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી. સેમ એને જ પેટર્નમાં 2026માં પણ કોળી સમાજની દીકરીનો મૃતદેહ મળે છે. એ માટે અમારા કોળી સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે અને અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે દીકરી જે અમારી કોળી સમાજની દીકરી છે ધરતીબેન એને વહેલી તકે ન્યાય મળે અને દેશના આપણા રાજ્યના ગૃહમંત્રી માનનીય સિંઘમ સાહેબની જેની છાપ છે તેવા હર્ષ સંઘવી સાહેબને પણ અમે માંગણી કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક અમારા કોળી સમાજના કેસોમાં પણ પોલીસ જાણી જોઈને ઢીલી નીતિ રાખતી હોય એવું અમને લાગે છે. એટલે આ કેસમાં અમને ઝડપી ન્યાય મળે એવી અમારી સમગ્ર સિહોર અને શહેર તાલુકા કોળી સમાજની લાગણી અને માંગણી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. મારું નામ જયદીપ વાઘેલા, સિહોર શહેર કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે પ્રતિભાવું છું. વિષય જે અમારો એવો છે જેમ કે સુરેશભાઈ વાત કરી એમ સાણંદમાં જે કાંઈ સંસ્થા છે એમાં અમારા કોળી સમાજની દીકરીને જે શંકાસ્પદ જે મૃતદેહ મળ્યો છે એમાં અમને કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે ખરેખર સુસાઇડ નહીં પણ એક મર્ડર એવું દેખાઈ આવે છે. કેમ કે જે રીતે બેનની હાઇટ જે છે અને જે રીતે એને દેખાડવામાં આવે છે એ રીતે એમાં કોઈ દિવસ માણસનું મૃત્યુ ન થાય. એટલે 100% અમને એવો વિશ્વાસ છે કે 100% મર્ડર જ છે. પણ કંઈક ને કંઈક રાજકીય સંસ્થા જોડાયેલી હોય, રાજકીય વર્ગ હોય એટલા માટે કંઈક ને કંઈક દબાવવામાં આવે છે. એટલે ખાસ આજે સરકાર છે એને અમારી વિનંતી છે કે આ મુદ્દો એક ધ્યાનમાં લેવામાં આવે. જે કોઈ પણ એમાં હોય એને ન્યાય મળે, બેનને ન્યાય મળે, જે કંઈક આરોપી હોય એને સજા મળે. નહીંતર પણ અમે આગામી
ગુજરાત કોળી સમાજના આગેવાનો એક થઈશું, પરિવાર આંદોલન કરશું. જ્યાં સુધી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશું. શૈલેષભાઈ હિંમતભાઈ ચૌહાણ, ગામ સણોસરા, અખિલ ભારતીય કોળી સમાજ શિવર તાલુકાના પ્રમુખ. સાણંદમાં જે ઘટના કોળી સમાજની દીકરી ઉપર બની છે, 2 વર્ષ પહેલાં પણ કોળી સમાજની દીકરી ઉપર સેમ પેટર્ન નીચે ઘટના બની હતી અને 2 વર્ષ બાદ આજે પણ જે દીકરી પર ઘટના બની છે એ દીકરીનો જે આપણે વિડીયો જોયો છે, ફોટા જોયા છે, એ ઉપરથી એવું લાગી રહ્યું નથી કે આ દીકરીએ છે આત્મહત્યા કરી હોય, પણ કંઈક ને કંઈક આમાં કંઈક કાવતરું છે. તો આ દીકરી પર જે બન્યું છે તો કોળી સમાજની એવી માંગણી છે, એ લાગણી છે કે આના પર છે એ કડક ને કડક છે પગલાં લેવામાં આવે. જે રીતે આને આત્મહત્યાની રીતે છે એ ગણવામાં આવી રહ્યા છે, પરંતુ અમારી માંગણી એવી છે કે આ આત્મહત્યા નહીં પરંતુ એક હત્યાની ઘટના છે. તો જો આમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના કોળી સમાજના આગેવાનો છે એકજૂટ થઈ, જે રીતે બગદાણામાં નવીનભાઈ બાલદિયા માટે જે કોળી સમાજ એક થયો હતો, તો એવી જ રીતે છે આ દીકરી માટે છે પૂરા ગુજરાતનો કોળી સમાજ છે એક થઈ અને આ દીકરીને ન્યાય અપાવવા માટે છે રસ્તા ઉપર કદાચ ઉતરવું પડશે ને તો કરીશું.